નહીં તો તમે ઓય રહી જાઓ અને તપ કરી પરમાત્માને ઓળખીને જતા નહીં તમને ઓય રાખે લોકો શાસ્ત્ર પ્રમાણે માતાજી અટલી હતી તો કે તમે જાઓ અને જોણવું હોય તો ભોળાનાથની પ્રદક્ષિણા કરી 3 અને જાગ્રત અવસ્થામાં થો એટલે પૂછજો કે તમે કોનું તપ કરવા આવ્યા તમે તો ભગવાન છો જ નારદજી જાળવી દિવાસે હલગાઈ જતા માતાજીના મનમાં ઘુમરી થઈ ગઈ કે ભોળોનાથ હું એમની અભાવના છું અને મારાથી છૂપું મૂકીને ગયા ક્રોધમાં માતાજી તો ધ્યાન થઈને પ્રદક્ષિણાઓ કરીને અલગ નિરંજન બોલ્યા ભોળાનાથની નોખો લગો દેવી અહીંયા જંગલમાં તમે આપણે છે પધારવાનું થયું ભોળાનાથને કહ્યું કે માતાજી કોઈ કૈલાસમાં આવ્યું હતું ત્યારથી ખબર પડી ગઈ કે મહારાજે વાત બધી પછી તમે તપ કરવું કરો છો તો માતાજી હાથું બોલો ખૂબ જરૂર આવેલું છે ભગવાન નારદજીને કીધું તું માતાજી મારું નામ ના લેતો હો ને કે મને કે તઈ બ્રહ્માંડમાં મિલ છે નહીં હું તો તમારા ભલા માટે કહેવા આવ્યો તમે દીકરી છો એટલે માતાજીનું નામ કેવી રીતે લેવું પછી એ મહારાજે જે થવું થાય પણ પેલું તપ કોનું કરો છો ત્યારે એવું કહેવાય છે 21 હાથ ઊંડો ખાડો કરી અને અંદર બેસાડી અને જેને આપણે ગુજરાતી ભાષામાં મહામંત્ર કહીએ છીએ મહામંત્રનો મોટો છે મહિમા વખાણ બ્રહ્મના ભેદમાં એના ઋષિમુનિ જપે છે જાપ નથી 4 ભેદમાં અને એમાં કહેલું છે આપણે જે પાઠ મળતા હોય મહારાજો એમાં એ મંત્ર આવે છે એટલે ઉગતી ભમરી ધ્યાન ધરે સ્થિર કાય ઉગતી કરે નાગા ભૂખા કબહુ ન મરે સોહમ સોહમ પરમ હંસ સોહમ જ્યોતિ ત્રિવેણી તીર ઉલ્ટા ઘાટ ખુલે કબાટ ખુલે તાળા ઊંચી હાથ મરતે કો સજીવન કરે ઉલ્ટા નવ ભીતર ધરે ગુરુ લાવે સાર સવતી ગુરુ કા નામ આતી હતી ભમરી ભુજન પાવત પ્રમાણ તો આત્મા સો પરમાત્મા એક મંત્ર બોલતાની સાથે ભેરી સંગનાથથી 12 ગૌ પર પશુ પંખી ઉડી ગયા હતા પણ એક પોપટનું બચ્ચું પોલમાં રહી ગયું હતું ઈંડું આ મંત્ર સાંભળવાથી ઈંડું સાહેબ સિવાઈ ગયું ભાષા સમજો મંત્ર સાંભળવાથી ઈંડું સિવાઈ ગયું અને બચ્ચું થઈ ગયું એમ આપણને જો ગુરુના મંત્રના ભેદની ખબર પડી જાય તો આપણી જિંદગીનો બેડો અને એટલે મીરાબાઈએ કહી છે આત્માને ઓળખ્યા વિના રે 184 મીરાબાઈ આપણી રાજ દરબારી દીકરી હતી સાહેબ અને આપણે તો કોઈને અમારાથી એવું કશું કહેવાય નહીં પણ લેલીએ ટપોરીઓ તો તાર ભક્તિ ના કરી હતી પણ તો અવતાર થવું કરે આપણે કોઈ ના પડાય પણ ભક્તિ તો જેટલી માય હવા છે શું તે ગાધી હોય ને એ સિંહણની દીકરી હોય ને એનું દૂધ પીતું હોય જવા મર્દ ભક્તિ કરે છે સાહેબ અને ભક્તિ તો તમારા લોહીમાં વરેલી છે તમારે ભક્તિ કરવાની જરૂર નથી ખાલી એને પ્રગટ કરવાની જરૂર છે આપણી આ બે દીકરીઓ છે ને એના લોહીની અંદર સાહેબ ભક્તિ સુરવીરતા અને દાતારી આ ભારતની નારી શક્તિના દૂધમાં ભરેલી છે અને એમાં ક્ષત્રિય સમાજ છે સાહેબ જામ ભલે હથિયાર ઉપાડવાનું આવે ને તો એને શીખવાડવું ન પડે એના દૂધમાં છે ખાલી હાથ નાખે ને તો હથિયાર આવી જાય એ હથિયાર ફેર ફોડવા ના જવું પડે એવો આ સમાજ છે બીજા બધામાં 32 લક્ષણ છે પણ આમાં 37 થી એક્સ્ટ્રા 4 છે ખાલી દાખલો સમજવા કહું હો કોઈ ના જાગતું બાપજી લેતા નહીં ને મારી આટલી ઉંમર લોકો મને ઓગળીઓ કરે એક